થાનગઢમાં સરકારી ગોડાઉનમાં આગને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારીએ 3 લોકોને આ તપાસને લઈને સમન્સ પાઠવ્યું છે। સેન્ટ્રલ વેર હાઉસિંગના મેનેજર છે, ગોડાઉન મેનેજર છે, જેમને સમન્સ પાઠવવામાં આવ્યું। આ સાથે ખેતીવાડી અધિકારીને પણ સમન્સ પાઠવી આજે હાજર થવા માટે સમન્સ આપવામાં આવ્યું છે। ભાવેશ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, 3 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે। હવે આગામી સમયમાં કઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જે ટેકાના ભાવે જે મગફળી છે એ ખરીદી હતી, આ તમામ ગોડાઉનમાં છે આગ લાગી હતી। આગમાં કરોડોની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી। આ મુદ્દે થાનગઢના મામલતદાર દ્વારા જે આના જે જવાબદાર છે સેન્ટ્રલ વેરહાઉસના મેનેજર, ગોડાઉનના મેનેજર અને ખેતીવાડી અધિકારી પાસેથી અનેક વખત કાગળો છે માંગવામાં આવ્યા હતા, પરંતુ કાગળો આપવામાં તમામે ગલ્લાતલ્લા કર્યા હતા। અંતે ચોટીલાના પ્રાંત અધિકારીએ આ ત્રણેયને સમન્સ છે પાઠવ્યું છે। આજે ત્રણેય લોકો છે હાજર થશે અને હાજર થયા બાદ સમગ્ર મુદ્દો છે સામે આવશે। શું ખરેખર આગ છે લગાડવામાં આવી છે કે શોર્ટ સર્કિટના કારણે લાગી છે એ પણ તપાસનો વિષય છે। એટલે આજે સમન્સ આપ્યા બાદ ત્રણેય લોકો હાજર થઈ અને જરૂરી કાગળો છે રજૂ કરે છે કે કેમ, અથવા પ્રાંત અધિકારી આગળ શું કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ કહે છે। જી, આભાર ભાવેશ તમામ વિગતો માટે।